ચેનલ ઓફ વડોદરા। દર્ભાવતી નગરી ડભોઈ શહેરમાં કચરો અને ગંદકીને દૂર કરવા માટે તેમજ સ્વચ્છતા અને સાફ સફાઈ કરવા માટેના આધુનિક 1 કરોડના મશીનોનું આજરોજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે દર્ભાવતી નગરીમાં સ્વચ્છતા અને ગંદકીની બૂમો વારંવાર પડવાને કારણે તેને દૂર કરવા 15મા નાણાપંચમાંથી ₹60 લાખના ખર્ચે કોમ્પેટર મશીન ખરીદ કરવામાં આવ્યું હતું અને આ મશીન કચરો સ્થળ પરથી ઉચકીને કમ્પોસ્ટ કરી લઈ જશે। તેમજ 22 લાખના ખર્ચે 25 નવા બિન મૂકવામાં આવશે તેમજ ફરીથી બિન 25 મંગાવવામાં આવશે તેમજ ડ્રેનેજ લાઇન માટે રોબોટ મશીન 15 લાખના ખર્ચે IUSAના CR સેલના ખર્ચે સોલાર સિસ્ટમથી ચાલુ થાય। આ તમામ વસ્તુઓ દર્ભાવતી નગરીમાં ઉપયોગ થશે તે નગરના લોકો માટે ઉપયોગી બનશે તેનો આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। ત્યારે સ્વચ્છતાને લઈને લોકો પણ સહયોગ આપે સાથે જે ગટરમાંથી પથ્થરો કોથળીઓ વગેરે વસ્તુઓને કારણે ગટર ઉભરાતી હોય છે ત્યારે આવી વસ્તુઓ પ્રજાએ નાખવી નહીં જેથી ગટર ઉભરાય નહીં। નગરપાલિકાને આપણે નંબર 1 પર પહોંચાડવાની છે તે માટે સાથ અને સહકાર આપવા વિનંતી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર જય કિશન તડવી, નગરપાલિકા પ્રમુખ, નગરપાલિકાના સદસ્યો અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। દર્ભાવતી નગરીમાં સ્વચ્છતાની ગંદકીની બૂમો જે પડે છે એને દૂર કરવા માટે 15મા નાણાપંચની ગ્રાન્ટમાંથી 60 લાખ રૂપિયાના ખર્ચે કોમ્પેક્ટર વસાવવામાં આવ્યું છે જે ડ્રેનેજની કચરાની કામગીરી છે કચરો સ્થળ પરથી ઉંચકીને એને કમ્પોઝ કરીને લઈ જશે। એવી જ રીતે 25 જેટલા બીન્સ પણ મંગાવવામાં આવ્યા છે અને બીજા 25 એક નવા આવશે જે અત્યારે 22 લાખ રૂપિયાના મંગાવ્યા છે। જે કચરો લોકો એ બીનમાં જ નાખે એવી આપના મારફત વિનંતી પણ કરું છું કે જ્યારે આ કચરાના બીન મૂકવામાં આવે તે લોકો એનો સદુપયોગ કરે। સાથે સાથે જ IOC તરફથી ડ્રેનેજની જે સમસ્યાઓ છે ડ્રેનેજમાં જે કચરો ને એ બધું ભેગું થતું હોય એ એક નાનું રોબોટ મશીન IOCLના CSR ફંડમાંથી 15 લાખના ખર્ચનું જે સોલાર સિસ્ટમથી ચાલે છે એટલે એ પણ આપવામાં આવ્યું છે IOCL તરફથી દર્ભાવતી નગરપાલિકાને। આ તમામ વસ્તુઓનો દર્ભાવતી નગરને સ્વચ્છતા માટે ઉપયોગ થશે, ગટરોની સફાઈ માટે ઉપયોગ થશે અને આના દ્વારા જે સમસ્યાઓ છે એમાં રાહત મળશે। એટલે હું દર્ભાવતી નગરપાલિકાના સભ્યોને તો અભિનંદન આપું છું સાથે સાથે દર્ભાવતી નગરીના તમામ નાગરિકોને પણ અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું। સાથે જ આ તમામ વસ્તુઓનું જ્યારે લોકાર્પણ થતું હોય ત્યારે આ લોકોપયોગી વસ્તુઓનો લોકો સદુપયોગ કરે। જ્યારે સફાઈ માટે આ લઈને કોમ્પેક્ટર લઈને આવે તો લોકો એમાં સહયોગ કરે
જે કંઈ કચરો છે આ વેસ્ટ બિનમાં જ નાખવામાં આવે કે જેથી આ કોમ્પેક્ટર આવીને લઈ જઈ શકે. અને જ્યારે ડ્રેનેજની સફાઈ કરવા આવે ત્યારે પણ લોકો સહયોગ આપે ને ગટરોમાં જે કંઈ ઘણીવાર મોટા પથ્થરો નીકળે છે, ગાદલા નીકળે છે, અન્ય વસ્તુઓ નીકળે છે, એ બધી વસ્તુઓ ગટરોમાં નાખે ના, કારણ કે એનાથી જ ગટરો જામ થતી હોય છે ને ગટરો ઉભરાવાની સમસ્યા ઊભી થતી હોય. ત્યારે આમાં નાગરિકોએ પણ સહયોગ આપવો પડશે તો જ આ બધી મશીનરીનો ઉપયોગ થશે. એટલે નાગરિકોનો સહયોગ પણ એટલો જ આવશ્યક છે. હું માનું છું કે દર્ભાવતી સંસ્કારી નગરી છે, તો સંસ્કારિતા પ્રમાણે આપણે સફાઈ પણ રાખીએ, સ્વચ્છતા પણ રાખીએ અને દર્ભાવતીને નગરપાલિકામાં નંબર 1માં પહોંચાડીએ. એમાં આપ સૌનો સહયોગ મળે એવી અપેક્ષા.